આધાર કાર્ડ એટલે આપણા દેશમાં વ્યક્તિગત સૌથી મહત્વના ડોક્યુમેન્ટમાંનું એક. તમારે કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય, બેંકમાં ખાતું ખોલાવવું હોય, શાળા કોલેજમાં વિદ્યાર્થીનું એડમિશન કરાવવું હોય કે પછી તમારી ઓળખના પુરાવા માટે પણ આધાર કાર્ડ સૌથી અગત્યનું ડોક્યુમેન્ટ સાબિત થાય છે. વ્યક્તિના આધાર કાર્ડમાં એક નાની એવી ભૂલ ભવિષ્યમાં મોટી સમસ્યા બની જતી હોય છે. એટલે જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈ નાની મોટી ભૂલ સુધારવા માંગો છો કે પછી કોઈ માહિતી અપડેટ કરાવવા માંગો છો તો તમારી પાસે હવે મર્યાદિત સમય બચ્યો છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI દ્વારા 10 વર્ષ જૂના આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવવાની સમય મર્યાદાને લંબાવવામાં આવી છે. આ સુવિધાનો લાભ લેવાની છેલ્લી તારીખ હવે 14 જૂન 2025 નક્કી કરવામાં આવી છે. એટલે કે આ તારીખ સુધી તમે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો અને ત્યારબાદ અપડેટ માટે કે પછી નાના મોટા સુધારા કરાવવા માટે તમારે પૈસા ચૂકવવા પડશે. 14 જૂન 2025 પછી આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરવા માટે તમારે ₹50 ફી ચૂકવવી પડશે. હજી સમય છે. તમારે કોઈ નાના મોટા સુધારા વધારા કરાવવા હોય તો જલ્દીથી કરાવી નાખજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.